वंदे मातरम विद्यार्थी मित्रों। चालो हवे आपणे ऑटोफेब टेक्नोलॉजी के जे पाठ आपणे भणी रह्या छीए युनिट नंबर 2 में रीड 1 तो एना विषे आपणे आगळ जोईए। आमां पहेलो मुद्दो छे बेटर प्रोडक्ट क्वॉलिटी, मतलब के प्रोडक्ट जे छे एनी सारी गुणवत्ता। The automated method of inspection and assembly will improve the quality and durability of products. The automated method of inspection करવું એટલે નિરીક્ષણ કરવું, assembly કરવું એટલે કે એકત્રિત કરવું, will improve the quality and durability, quality એટલે ગુણવત્તા અને durability એટલે થાય ટકાઉપણું of product. નિરીક્ષણ કરવું અને એકત્રીકરણ કરવાની જે સ્વયં સંચાલનની પદ્ધતિ જે છે એના દ્વારા કોઈપણ પ્રોડક્ટની ક્વોલિટી એટલે કે ગુણવત્તા અને એના ટકાઉપણામાં ઇમ્પ્રૂવ એટલે સુધારો થશે। ऑटोमेटेड मेथड ऑफ इंस्पेक्शन एंड एसेम्बली मतलब के निरीक्षण અને એકત્રીકરણની જે સ્વયં સંચાલનની પદ્ધતિ છે તેના દ્વારા કોઈપણ પ્રોડક્ટની ગુણવત્તા અને એના ટકાઉપણામાં વધારો થશે। વન ઇફેક્ટ ઇઝ ધેટ, એક અસર એ આવશે કે કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર એટસેટ્રા, ઈટીસી લખ્યું છે એટલે ત્યાં બોલવાનું એટસેટ્રા એટલે વગેરે। એક અસર એ આવશે કે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે વિલ લાસ્ટ મચ લોંગર, એ વધુ સમય ચાલશે, લાસ્ટ મચ લોંગર એટલે વધુ સમય ચાલશે ધેન અર્લિયર મોડેલ્સ, અગાઉના મોડેલ કરતાં ઓટોફેબ ટેકનોલોજીથી બનેલા જે કાર છે, રેફ્રિજરેટર છે એ વધુ સમય ચાલશે। ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ, ધેરફોર એટલે તેથી, ધેર વિલ બી ડિક્લાઇન એટલે ઘટાડો થશે, ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ કરવું એટલે ફેરબદલી કરવું, તેથી ફેરબદલી કરવાની જે જરૂરિયાતો છે એમાં ખૂબ ઘટાડો થશે। ત્યાર પછી બીજો મુદ્દો છે મોર રિસાયકલિંગ, વધુને વધુ પુનઃ ઉપયોગમાં આવી શકે એવા સ્વરૂપમાં ફેરવવું એને કહેવાય રિસાયકલિંગ, બરાબર। રિસાયકલ કરવું એટલે કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવવું, બરાબર। કોઈ પણ નકામી વસ્તુ હોય એના ઉપર પ્રક્રિયા કરીને ફરીથી ઉપયોગમાં લેવાની જે પ્રક્રિયા છે એને રિસાયકલિંગ કહેવાય। તો ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ એ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ એ કારનું કોઈ નવું જ મોડેલ ખરીદવાને બદલે અથવા થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર કે પછી જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ, ગ્રાહકો જે છે એ પોતાના જૂના મોડેલ જે હોય એને રિટર્ન કરશે, પાછા આપશે એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ, અને નવા મોડેલ મેળવશે ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ એટલે કે જૂનો માલ, એ જૂના કાચા માલમાંથી તૈયાર થયેલો, ફેબ્રિકેટેડ એટલે તૈયાર થયેલો, તો જૂના કાચા માલમાંથી તૈયાર થયેલો તેમને નવી વસ્તુઓ પ્રાપ્ત થશે, નવા મોડેલો મળશે। તો ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ એ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, કારનું અદ્યતન મોડેલ ખરીદવાને બદલે અથવા તો જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ, ગ્રાહકો તેમના જૂના મોડેલ પાછા આપશે એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ, અને નવા મોડેલો પાછા મેળવશે ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ એટલે જૂનો માલ, એ જૂના માલમાંથી જ તૈયાર થયેલા। ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ,
ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ, તમામ જે સામગ્રી છે, તમામ જે વસ્તુઓ છે તેને રિસાયકલ કરવામાં આવશે, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવવામાં આવશે ઇન એ ન્યૂ વે, એટલે નવીન રીતે જ. ધીસ વિલ બી ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ, અને તેનાથી પર્યાવરણને પણ ખૂબ જ ફાયદો થશે, ખૂબ જ લાભ મળશે. બરાબર. ધેર વિલ બી ગ્રેટ કમ્પેન્સેશન, કમ્પેન્સેશન એટલે બેનિફિટ મળવો, લાભ મળવો, અને તેનાથી પર્યાવરણને પણ ખૂબ જ લાભ મળશે, બેનિફિટ થશે. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, વિલેજ એટલે ગામ, અને ક્રાફ્ટ વર્કર એટલે કે હસ્તકલાના કારીગરો. ગામડાના હસ્તકલાના કારીગરો જે છે પાછા ફરશે. હવે મિત્રો આ જે ત્રીજો પેરેગ્રાફ જે છે થોડો વધારે ટફ છે, તમારે સમજવો પણ. બીજો પેરેગ્રાફ જે હતો આપણે મોર રિસાયકલિંગ, એના વિશે થોડીક એ ચર્ચા કરી દઉં કે આવું શું કામ આપણને કીધું કે ભાઈ જૂની કાર ફેંકી દેવાને બદલે, અથવા તો જૂની કાર જે છે એના બદલે નવી કાર, આપણે નવું મોડેલ ખરીદવાને બદલે, અથવા તો જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે ગ્રાહક જે છે એ જૂના માલમાંથી જ બનેલી નવી વસ્તુ મેળવશે. આ શું પેરેગ્રાફ કહેવા માંગે છે તો સાંભળો. ઓટોફેબ ટેકનોલોજી એવું કામ કરશે, માની લો કે તમારી પાસે કોઈ ટોસ્ટર મશીન છે. હવે મશીન 2-5 વર્ષ 10 વર્ષ થાય એટલે એકદમ જૂનું પુરાણું થઈ ગયું હોય, એટલે આપણે શું કરીએ કે ભાઈ હવે આની અંદર કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે છે, તો ચાલો આપણે નવું મશીન ખરીદી લઈએ. આપણે મોબાઈલ લીધો હોય તો મોબાઈલ આપણે 2 વર્ષ થાય એટલે આપણે 2-3 વર્ષ થાય એટલે વળી પાછો નવો મોબાઈલ લઈએ. જૂનો મોબાઈલ છે એ આપણે 10,000માં, નવો મોબાઈલ ધારો કે જ્યારે લીધો હોય ત્યારે 10,000માં લીધો, પણ એને વેચવા જાઓ તો એના 2,000 રૂપિયા જ આવે, અને પાછો વળી નવો મોબાઈલ ખરીદો તો એના 15,000 રૂપિયા હોય. બરાબર. એટલે એમાં વળી પાછા આપણે EMI કરાવીએ. બરાબર. હવે એવું નથી કરવાની જરૂર. જ્યારે ઓટોફેબ ટેકનોલોજીનો સંપૂર્ણ વિકાસ થઈ જશે ત્યારે એવું કરવાની જરૂરિયાત નહીં રહે. કારણ કે ઓટોફેબ ટેકનોલોજી એવું કરશે કે તમારી પાસે જૂનો મોબાઈલ હોય, જૂનું ટોસ્ટર હોય, તો મોબાઈલ જે છે ભાઈ, તો મોબાઈલની અંદર ધારો કે તમારી પાસે જૂનો મોબાઈલ હોય કે નવો મોબાઈલ હોય, તો બંનેની અંદરના ફીચર તો સરખા જ છે. મતલબ કે જૂના મોબાઈલની અંદરની સ્ક્રીન છે તો નવા મોબાઈલમાં સ્ક્રીન જ હોવાની. કદાચ જૂના મોબાઈલમાં 4 ઇંચની સ્ક્રીન હોય તો આમાં 6 ઇંચની સ્ક્રીન હોય. બરાબર. જૂનો મોબાઈલ છે એમાંય કીપેડ છે તો આમાંય કીપેડ છે. બરાબર. જૂનો મોબાઈલ ધારો કે એન્ડ્રોઈડ છે તો આ એન્ડ્રોઈડ જ છે ભાઈ. બરાબર. તો ઓટોમેટેડ ફેબ્રિકેશનમાં શું થશે કે જૂનો મોબાઈલ લઈ લેવામાં આવશે અને એ મોબાઈલમાંથી જ નવો મોબાઈલ બનાવશે. મતલબ કે તમારી પાસે 4 ઇંચની સ્ક્રીન હતી ને હવે તમારે 6 ઇંચની જોઈએ છે, તો તમારે જે વધારાની 2 ઇંચની જે સ્ક્રીન વધી છે એના જ પૈસા આપવાના થશે. જૂના મોબાઈલની અંદરના જેટલા ફીચર છે એમાંથી નવા મોબાઈલમાં તમારે અમુક લેટેસ્ટ ફીચર જોતા હોય તો જેટલા નવા ફીચર જોઈએ છે એના જ તમારે પૈસા આપવાના રહેશે. બરાબર. જૂના મોબાઈલની બોડી જે છે ઉપરની ખરાબ થઈ હોય ને એમાં તમારે નવી બોડી નાખવી છે, તો એ જૂની બોડીમાંથી જ નવી બોડી બનશે અને એની અંદરથી જ એમાં જે વધારાનો ખર્ચ થશે એ જ તમારે ચૂકવવો પડશે. માની લો કે તમારી પાસે જૂની કાર છે, એ તમે આપવા જાઓ છો તો એ જૂની કારમાંથી જ નવી કાર બનશે. કારણ કે જૂની કાર છે તો એમાંય પતરાનો જ ઉપયોગ થયો હોય, તો નવી કારમાં ભાઈ બોડી જે છે એ પતરાની જ હોય. તો એને જૂની કારની અંદરનું જે પતરું છે એને પીગાડીને એમાંથી પાછી નવી કાર માટેનું પતરું બનાવવામાં આવશે, એની ઉપર નવો કલર કરવામાં આવશે. અંદરના જે બેટરી છે અથવા એનું જે આખું એન્જિન છે તો એને પણ રિસાયકલ કરીને ફરીથી એમાંથી નવું એન્જિન બનાવવામાં આવશે, અને એ નવું એન્જિન જૂના એન્જિનમાંથી બનેલું નવું એન્જિન જે છે એ નવી કારમાં નાખવામાં આવશે. જૂના જે ટ્યુબ ટાયર છે તો એને રિસાયકલ કરીને એમાંથી વળી પાછા નવી કારમાં ટ્યુબ ટાયર નાખવામાં આવશે. મતલબ કે તમારી પાસે કાચો માલ તૈયાર છે. જૂની કાર તરીકે તમારી પાસે કાચો માલ તૈયાર છે અને કાચા માલમાંથી જ તમારે નવી કાર બનાવવાની છે. તો ધારો કે તમારી જૂની કાર જે છે એ તમે વેચવા જાવ ને જો 2 લાખ રૂપિયા જ આવતા હોય અને નવી કાર તમે લ્યો છો એના 15 લાખ થતા હોય. બરાબર. પણ તમે જૂની કારમાંથી જ નવી કાર બનાવશો તો થશે એવું કે તમને એ કાર, નવી કાર જે છે એ વધીને 3 થી 4 લાખ રૂપિયામાં મળી જશે. કારણ કે એમાં તમારે જેટલી ઘટતી વસ્તુ હતી એ જ તમે એમાં નાખી છે, બાકી તમારી પાસે કાચો માલ તો તૈયાર જ હતો. અત્યારે માની લો કે મોટા પ્રમાણમાં જૂની કારના અને બાઇકના ને વેચાણ થતા હોય તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ આ બધું જાય છે ક્યાં? તો કે ભાઈ જૂની કાર બધી જે છે એ પાછી કંપનીમાં જ જાય. બરાબર.
અને કંપનીમાં જઈને ફરી પાછું એનું મોડિફિકેશન કરવામાં આવે, મતલબ કે બધાને રિસાયકલ કરે અને એમાંથી જ પાછી નવી કાર બનતી હોય છે, બરાબર. જૂની કાર જે છે એને માની લો કે કાંઈ એનું એવું તો નથી થતું વનસ્પતિની જેમ કે ભાઈ ધીમે ધીમે કોહવાઈ જાય અને વાતાવરણમાં ભળી જાય, એવું તો નથી થતું, એટલે એને રિસાયકલ જ કરવામાં આવતી હોય છે. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ જે છે એમાં લખ્યું છે ધ રિટર્ન્સ ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, એટલે કે ગામના હસ્તકલાના કારીગરો જે છે પાછા ફરશે. તો આની અંદર પેરેગ્રાફમાં આપણે સમજીએ કે ઇફ માસ પ્રોડક્શન loses its economic advantage. ઇફ માસ પ્રોડક્શન એટલે થાય સમૂહ ઉત્પાદન, જો સમૂહ ઉત્પાદન જે છે એ પોતાનો આર્થિક લાભ ગુમાવશે, તો યુઝ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ, તો મોટી જે સેન્ટ્રલાઇઝ્ડ એટલે કે કેન્દ્રિત થયેલા જે કારખાનાઓ છે, વુડ ડિસઅપિયર એટલે કે તે ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે, ગાયબ થઈ જશે. They will be replaced by smaller and community based facilities. They will be replaced તેમને ફેરબદલી કરવામાં આવશે by smaller એટલે કે નાના and community based facilities. community based એટલે સમુદાય આધારિત સુવિધાઓ. તેઓને નાની અને સમુદાય આધારિત સુવિધાઓ દ્વારા ફેરબદલી કરવામાં આવશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. There will be a continuous decline. decline કરવું એટલે ઘટાડો થવો. continuous decline એટલે સતત ઘટાડો થવો. in the amount of human effort. human effort એટલે માનવીય પ્રયત્નોના જથ્થામાં. amount શબ્દ છે ને, amount એટલે જથ્થો. માનવીય પ્રયત્નોના જથ્થામાં સતત ઘટાડો થશે. needed to produce material goods. મટીરિયલ ગુડ એટલે માલ સામાન, પ્રોડ્યુસ કરવું એટલે ઉત્પાદન કરવું, તો માલ સામાનના ઉત્પાદન કરવા માટે જરૂરી માનવીય પ્રયત્નોના જથ્થામાં સતત ને સતત ઘટાડો થશે. માલ સામાનના ઉત્પાદન કરવા માટે જરૂરી માનવીય પ્રયત્નોના જથ્થામાં સતત ને સતત ઘટાડો થશે. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર, પછી ગ્રાહકોને સારી સેવા પૂરી પાડવામાં આવશે બાય અ લોકલ ઓનર, સ્થાનિક માલિકો દ્વારા, એન્ડ ઓપરેટર ઓફ એ મેન્યુફેક્ચરિંગ શોપ, અને ઉત્પાદનની મોટી જે દુકાનો છે તેના ઓપરેટરો એટલે કે તેના માલિકો દ્વારા અને સ્થાનિક માલિકો દ્વારા ગ્રાહકોને ખૂબ સારી સેવા પૂરી પાડવામાં આવશે. ધસ આવી રીતે ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ્ડ, તો આવી રીતે જે બધા કારખાનાઓ છે એ વિકેન્દ્રિત થશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ અને કુદરતી કુશળતાવાળા વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, ગામડાના હસ્તકલાના કારીગરો, વિલ બી બેક પાછા ફરશે વિથ એ બેંગ. વિથ એ બેંગ એટલે સફળતાપૂર્વક, બેંગ એટલે ધડાકાભેર એવું બોલવા કરતાં બેંગ એટલે આમ તો ધડાકાભેર એવું થાય, પરંતુ અહીંયા કહીએ સફળતાપૂર્વક. અને ગામડાના કુદરતી કૌશલ્ય ધરાવતા હસ્તકલાના જે કારીગરો છે એ સફળતાપૂર્વક પાછા ફરશે. તો મિત્રો આ પેરેગ્રાફને પણ સમજીએ. અહીંયા એક શબ્દ આવ્યો છે સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ અને પાછું શબ્દ આવ્યો છે ડિસેન્ટ્રલાઇઝ કરવું. તો એનો મતલબ શું? સેન્ટ્રલાઇઝ ફેક્ટરી એટલે શું? કેન્દ્રિત કારખાના એટલે કેવા કારખાના? માની લો કે કોઈ મોટી કાર બનાવતી કંપની હોય, બરાબર. જેમ કે આપણે ટાટા મોટર્સની વાત કરીએ, તો ટાટા મોટર્સની જે કંપની છે, બરાબર, તો એ તમે ક્યારેક ફેક્ટરીની આપણે મુલાકાત લઈએ તો આપણને ખબર પડે કે ભાઈ આખી કાર જે છે એ બનાવવા માટે જુદા જુદા અંદર ઘણા બધા વર્કશોપ ચાલુ હોય. જેમ કે એક બાજુ ધારો કે એમનું જે બોડી છે પતરું, તો એ બનાવવા માટેનો વર્કશોપ આખો અલગ હોય. ત્યાર પછી અંદરના એન્જિન છે તો એના માટેનો વર્કશોપ અલગ હોય, અને ટ્યુબ ટાયર છે તો એના માટેનો વર્કશોપ આખો અલગ હોય, એની જે ટેન્ક ફ્યુઅલ ટેન્ક છે તો એના માટેનો વર્કશોપ અલગ હોય. આ બધી જગ્યાએ અંદરનું ધારો કે ઇન્ટિરિયર જે બધું છે, ધારો કે એની સીટ છે, એના કવર છે, માની લો કે એનું સ્ટિયરિંગ છે, બરાબર, તો એના બધાના વર્કશોપ અલગ અલગ હોય. એક જ કારખાનાની અંદર, એક જ ફેક્ટરીની અંદર આ જુદા જુદા વર્કશોપ હોય ને બધા વર્કશોપમાંથી પ્રોસેસ થઈને જ્યારે ગાડી બહાર નીકળે ત્યાર પછી એનો જે કલર કરવા માટેનો વર્કશોપ છે તો એ આખો અલગ હોય, અને ત્યાર પછી એનું સર્વિસિંગ માટેનો જે વર્કશોપ છે એ આખો અલગ હોય, બરાબર. તો આને કહેવાય સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ.
કે એક જ કારખાનાની અંદર માની લો કે કોઈ શૂઝ બનાવવાની કંપની છે, તો શૂઝ બનાવવાની કંપનીમાં પણ આવી રીતે આખું શૂઝ જે તૈયાર થાય તો એના માટે જુદી જુદી જગ્યાએ એની પ્રોસેસો થતી હોય, એના અંદર નાના નાના એકમો કામ કરતા હોય. તમે ક્યારેક સુમુલ ડેરીની મુલાકાત લ્યો તો સુમુલ ડેરીમાં તમે જાઓ તો પણ તમને ખબર પડે કે ભાઈ દૂધ જે છે તો એનું જે ઇન્કમિંગ છે, એનું જે આવક છે એના માટેનો આખો એક ડિપાર્ટમેન્ટ અલગ હોય. ત્યાર પછી એની અંદરથી જે જુદી જુદી પ્રોડક્ટ બનતી હોય તો એના માટેનો ડિપાર્ટમેન્ટ આખો અલગ હોય, બરાબર. તો છાશ, દૂધ અને દહીં માટેના ડિપાર્ટમેન્ટ જે છે એ અલગ અલગ રાખેલા હોય, બરાબર. તો આવા નાના નાના એકમો, પછી પ્લાસ્ટિકની બેગમાં ધારો કે એને પેક કરવાનું હોય તો એના માટેનો ડિપાર્ટમેન્ટ આખો અલગ હોય. તો આ બધું તમે જુઓ તો એ ખૂબ સારી રીતે એક મોટા કારખાનાની અંદર ઘણા બધા નાના નાના કારખાના કામ કરતા હોય, એને કહેવાય સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ, બરાબર. હવે એને ડિસેન્ટ્રલાઇઝ કરવું એટલે વિકેન્દ્રિત કરવું, મતલબ કે બધા મોટા કારખાના છે એની અંદરના જે નાના નાના વર્કશોપ ચાલે છે બધાને અલગ પાડી દેવા. અત્યારે માની લો કે તમારે કારની સર્વિસ કરાવી હોય, તમે પાછા કંઈ કંપનીમાં નથી જતા સર્વિસ કરાવો, તો એના માટેનું સર્વિસ સ્ટેશન અલગ હોય, તો ત્યાં તમે જઈને સર્વિસ કરાવી શકો. પરંતુ એવા ઘણા બધા હસ્તકલાના કારીગરો છે મિત્રો, કે જે કારીગરો જે છે એ પોતે પોતાની રીતે જ કામ ચાલુ કરી શકશે ફેક્ટરીઓ કારખાનાની જેમ, તે પણ ગ્રાહકોને પૂરી સુવિધાઓ આપી શકશે. એટલે આમાં એમ લખ્યું છે કે ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, જો સમૂહ ઉત્પાદન, માસ પ્રોડક્શન એટલે સમૂહ ઉત્પાદન પોતાનો આર્થિક લાભ ગુમાવશે. શું કામ એ આર્થિક લાભ ગુમાવે? કારણ કે હવે આપણે નવું ટોસ્ટર નથી ખરીદતા, જૂનામાંથી નવું બનાવી લઈએ છીએ. નવી કાર નથી ખરીદતા, જૂની કારમાંથી નવી કાર બનાવી લઈએ છીએ. એટલે ધીમે ધીમે નવી વસ્તુ જે છે એની ડિમાન્ડ ઘટશે. તો એને લીધે શું થશે કે જે માસ પ્રોડક્શન જે છે, એક આખું જે સમૂહ ઉત્પાદન છે એ ધીમે ધીમે પોતાનો આર્થિક લાભ ગુમાવશે. એન્ડ હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ અને મોટા જે કેન્દ્રિત થયેલા કારખાના છે વુડ ડિસઅપિયર, એ ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે. ધે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ, તેમને નાના અને સમુદાય આધારિત સુવિધાઓ દ્વારા તેમને ફેરબદલી કરવામાં આવશે. ધેર વિલ બી કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન ઇફોર્ટ નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ, માલ સામાનનું ઉત્પાદન કરવા માટે જરૂરી માનવીય પ્રયત્નોના જથ્થામાં પણ સતત ઘટાડો જોવા મળશે. ધેન ધ કસ્ટમર મે બી સર્વડ બેટર બાય લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ એ મેન્યુફેક્ચરિંગ શોપ, ત્યાર પછી ગ્રાહકોને સ્થાનિક માલિકો દ્વારા અને મેન્યુફેક્ચરિંગ શોપ એટલે કે ઉત્પાદન આધારિત જે દુકાનો છે એમના જે સંચાલકો છે એમના દ્વારા સારી સેવાઓ પૂરી પાડવામાં આવશે. ધસ ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ, તો આવી રીતે બધા કારખાનાઓ જે છે એ વિકેન્દ્રિત થશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, અને કુદરતી કૌશલ્ય ધરાવતા ગામડાના હસ્તકલાના જે કારીગરો છે વિલ બી બેક વિથ એ બેંગ, સફળતાપૂર્વક પાછા આવશે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, નવી દાક્તરી સારવાર, નવી દાક્તરી સારવાર અથવા તો ઉપચારો. તો soon the scale of autophagy will shrink to nanostructure level. soon એટલે કે ટૂંક સમયમાં જ, ધ સ્કેલ ઓફ ઓટોફેબ એટલે કે ઓટોફેબનો જે સ્કેલ એટલે કે એનો પાયો જે છે એ નેનો સ્ટ્રક્ચરના સ્તર સુધી શ્રિંક થઈ જશે. શ્રિંક થવું એટલે મિનિમાઇઝ થવું, નીચે ઉતરી જવું. થોડા જ સમયમાં, ટૂંક સમયમાં જ ઓટોફેબનો જે પાયો છે એ નેનો સ્ટ્રક્ચર સ્તર સુધી નાનો થશે અથવા નીચે ઉતરશે. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ધેન એટલે પછી, ધ સાઇઝ એટલે કદ, ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નવા ઉત્પાદિત થયેલા દાક્તરી જે સાધનો છે, વિલ બી નો બિગર એ મોટા નહીં રહે, ધેન અ ડ્રગ મોલેક્યુલ દવાના કણ કરતાં, બરાબર. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર ધેન અ ડ્રગ મોલેક્યુલ, અને ત્યારબાદ નવા ઉત્પાદિત થયેલા તબીબી સાધનોનું કદ એ દવાના કણ કરતાં વધારે મોટું નહીં હોય. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડેકે વિલ બી ડન. ઇટ વિલ બી પોસિબલ એટલે ખૂબ તે શક્ય બનશે, ટુ રિકન્સ્ટ્રક્ટ પુનઃરચના કરવાની, રેટિફાઈડ ટિશ્યુ
રેટિફાઈડ ટિશ્યુ એટલે કે જે નાશ પામેલી પેશીઓ હોય, કોહવાઈ ગયેલી પેશીઓ હોય, એનું પુનઃરચના કરવી શક્ય બનશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડેકે વિલ બી ડન. અને જે પરિપક્વ થયેલી, સડી ગયેલી, પરિપક્વ થયેલી અને સડાવાળી જે પેશીઓ હશે તેમાં પણ ફેરબદલી થઈ શકશે. મેચ્યોર્ડ ટિશ્યુ ડેકે શબ્દ છે, ડેકે એટલે સડી જવું, હા, મેચ્યોર્ડ એટલે પરિપક્વ અને ટિશ્યુ એટલે પેશી. રિવર્સલ કરવું એટલે અહીંયા ફેરબદલી કરવી. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. એક્સટેન્શન એટલે વિસ્તરણ, હ્યુમન લાઈફ સ્પેન માનવ જીવન ચક્ર, અને માનવ જીવનકાળ જે છે એનું વિસ્તરણ પણ કન્ટિન્યુ રહેશે, ચાલુ રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ લોકો જે છે એમની તબિયતમાં પણ, એમના આરોગ્યમાં પણ સુધારો થશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ, તે એવું હશે કે પીપલ વિલ ગેઇન, ગેઇન એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. પીપલ વિલ ગેઇન, લોકો પ્રાપ્ત કરશે, ધ એબિલિટી એટલે ક્ષમતા, ટુ પેઇનલેસલી એટલે કોઈ પણ પ્રકારની પીડા વગર, રીડિઝાઇન ધેર બોડીઝ પોતાના શરીરને, રીડિઝાઇન એટલે કે એક નવો જ આકાર પોતે આપી શકશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. તે એવું હશે કે લોકો કોઈ પણ પ્રકારની પીડા વગર જ પોતાના શરીરને પણ નવો આકાર આપી શકશે. તો ફરીથી આ પેરેગ્રાફને જોઈએ આપણે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, નવીન ડાક્ટરી સારવારો. સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. ટૂંક સમયમાં જ ઓટોફેબનો પાયો જે છે એ નેનો સ્ટ્રક્ચર સ્તર સુધી નાનો થશે. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર ધેન એ ડ્રગ મોલેક્યુલ. અને ત્યાર પછી નવા ઉત્પાદિત થયેલા જે ડાક્ટરી સાધનો છે એ દવાના કણ કરતાં મોટા હશે નહીં. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુડ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડેકે વિલ બી ડન. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ એટલે કે જે નાશ પામેલી પેશીઓ છે એનું પુનર્ગઠન કરવું શક્ય બનશે. એન્ડ રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડેકે, અને જે પરિપક્વ સડી ગયેલી પેશીઓ છે તેમાં પણ ફેરબદલી થઈ શકશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. માનવ જીવનકાળના વિસ્તરણમાં પણ વધારો થશે, અથવા તો માનવ જીવનકાળનું વિસ્તરણ પણ શરૂ રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ લોકોના આરોગ્યમાં સુધારો થશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. તે એવું હશે કે લોકો પીડા વગર જ પોતાના શરીરને નવો આકાર આપી શકવાની ક્ષમતા પ્રાપ્ત કરશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ એટલે સંયુક્ત અસર, ઓફ સચ ચેન્જીસ એટલે આવા પ્રકારના પરિવર્તનોની સંયુક્ત અસર, કુડ બી ડ્રામેટિક એટલે નાટ્યાત્મક હશે. ઇટ ઇઝ બિલીવડ ધેટ, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ, થોડા વર્ષો બાદ, અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, એક નાનો સૌથી ઉચ્ચતમ વર્ગ, એક સમુદાય, કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, એ સેલ્ફ સફિશિયન્ટ હશે, મતલબ કે સ્વનિર્ભર બની શકશે. વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલાર પાવર જનરેટર્સ. વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એટલે કે ફેબ્રિકેટરોના સંગ્રહથી અને સોલાર પાવર જનરેશનના સંગ્રહથી એક એવો સમુદાય, ઉચ્ચ કક્ષાનો સમુદાય પણ શ્રેષ્ઠ અને આત્મનિર્ભર બનશે, સ્વનિર્ભર બની શકશે. ઇટ ઇઝ બિલીવડ ધેટ, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ, એવું માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી આ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, માઉન્ટેન ટોપ કોમ્યુનિટી એટલે થાય શ્રેષ્ઠ કક્ષાનો સમુદાય, એક નાનકડો શ્રેષ્ઠ કક્ષાનો એવો સમુદાય હશે. કુડ બી સેલ્ફ સફિશિયન્ટ એટલે સ્વનિર્ભર બની શકશે. વિથ એ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલાર પાવર જનરેટર, અમુક પ્રકારના ઉપકરણો
અને સોલાર પાવર જનરેટરના સંગ્રહ વડે એક નાનકડો ઉચ્ચ કક્ષાનો સમુદાય એ સ્વનિર્ભર બની શકશે. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, જેમ જેમ ઓટોફેબની પદ્ધતિઓ આગળ ને આગળ વધશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ, ફોર્મ એટલે સ્વરૂપ, ઓફ રો મટીરિયલ એટલે કે કાચા માલનું જે સ્વરૂપ છે, વિલ બી અનઇમ્પોર્ટન્ટ, એ મહત્ત્વનું રહેશે નહીં. જેમ જેમ ઓટોફેબની પદ્ધતિઓ આગળ વધશે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ પણ મહત્ત્વનું રહેશે નહીં. સોફેસ્ટિકેટેડ ઓટોફેબ મશીન, સોફેસ્ટિકેટેડ એટલે અતિ આધુનિક ઓટોફેબ મશીનો દ્વારા, યંત્રો દ્વારા વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર, વિલ બી કેપેબલ તે સક્ષમ બનશે ઓફ રીઅરેન્જિંગ એટલે પુનર્ગઠન કરવું, ફરીથી ગોઠવણી કરવું, મોલેક્યુલર સિસ્ટમ એટલે કે પરમાણુ બંધારણનું, પરમાણુના જે માળખું છે એનું જે બંધારણ છે એમાં ફેર ગોઠવણી કરી શકશે. ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, તેમાંથી કોઈ પણ પ્રકારનો પદાર્થ બનાવવા માટે. જેમ કે હમણાં તમને મેં અગાઉ વાત કરેલી કે પ્લાસ્ટિકમાંથી લોખંડ ન બની શકે, બરાબર, પરંતુ ન બનવાનું કારણ છે કે એની રહેલી અંદર પરમાણુની ગોઠવણી છે. આપણે જાણીએ છીએ કે હીરો અને જે ગ્રેફાઇટ છે બંને કાર્બનના સ્વરૂપ છે, છતાં પણ ગ્રેફાઇટ નરમ હોય છે ને હીરો જે છે એ ખૂબ સખત પદાર્થ છે. ગ્રેફાઇટનું મૂલ્ય એટલું નથી, જ્યારે હીરાનું મૂલ્ય જે છે ખૂબ વધારે છે. તો માત્ર એમના પરમાણુની ગોઠવણી જે છે એને આધારે એનું મૂલ્ય અલગ અલગ થઈ જાય છે, એમના ગુણધર્મો ફરી જાય છે. પરંતુ ભવિષ્યમાં એક સમય એવો આવશે કે પરમાણુ બંધારણ જે છે એની ગોઠવણીમાં પણ ફેરબદલી કરી શકાશે. અતિ આધુનિક ઓટોફેબ મશીનો દ્વારા પરમાણુ બંધારણની ગોઠવણીમાં પણ ફેરફાર કરી શકાશે અને તેમાંથી કોઈ પણ પ્રકારનો પદાર્થ બનાવી શકાશે. પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ, પ્લાસ્ટિકનો દૂધનો જગ અથવા ગઈ રાત્રે પંક્ચર પડેલું કારનું ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જડ, તેના પરમાણુ બંધારણની ગોઠવણીમાં પુનઃ ફેરફાર કરીને ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, તેમાંથી એક નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, ખૂબ અતિ વિકસિત થયેલી ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ, કદાચ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર, એ કદાચ આપણી તમામ મટીરિયલ ડિઝાયર એટલે થઈ ભૌતિક જરૂરિયાતો, એ કદાચ આપણી તમામ ભૌતિક જરૂરિયાતોને સંતોષવા માટે સમર્થ બનશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, ધ ફ્રીડમ એટલે આઝાદી, રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, આ સિદ્ધિના પરિણામે મળેલી આઝાદી વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, આ સિદ્ધિને પરિણામે મળેલી આઝાદીને લીધે વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ, એક સુવર્ણ યુગ આવશે ઓફ આર્ટ એટલે કલાનો, સંગીતનો અને સાયન્ટિફિક ડિસ્કવરી એટલે વૈજ્ઞાનિક સંશોધનોનો. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પરંતુ ખુલ્લો પ્રશ્ન એ છે કે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, શું લોકોને આવી આઝાદી જોઈએ છે, એન્ડ વિલ રીજોઇસ ઇન ઇટ, અને શું તેઓ તેમાં પણ આનંદ માણશે કે નહીં. ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, જીવનમાં ઘણી વખત એવું જોવા મળે છે, ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, જીવનમાં એવું જોવા મળે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, સૌથી વધારે સંતોષ, કમ્સ એટલે પ્રાપ્ત થાય છે, નોટ ફ્રોમ ગેટિંગ, માત્ર મેળવવાથી નહીં, વોટ વન વોન્ટ્સ, કે જે કોઈ વ્યક્તિને જોતું હોય એનાથી એને સંતોષ પ્રાપ્ત નથી થતો. ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, એવું ઘણી વખત જોવા મળે છે કે આપણે જે જોઈએ છે તે પ્રાપ્ત કરી લેવાથી સંતોષ પ્રાપ્ત થતો નથી. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ તેના માટે કામ કરવાથી સંતોષ પ્રાપ્ત થાય છે. જેમ કે આ લીટી જે છે આપણને એવું આમ તો આમાંની દરેક લીટીઓ જે છે એ આપણને કંઈક ને કંઈક ડીપમાં સમજાવવા માંગે છે મિત્રો. મેં તો ખાલી તમને ગુજરાતી કરી આપ્યું છે. જેમ કે આ એક લીટી છે એ પણ તમને એવું સમજાવવા માંગે છે. શું કહે છે કે જીવનનો સૌથી મહાન સંતોષ કોઈ વસ્તુ જે આપણે જોઈએ છે મેળવવાથી આપણને સંતોષ નથી મળતો, પણ તેના માટે કામ કરવાથી મળે છે.
ઉદાહરણ તરીકે તમારે માની લો કે નવા શૂઝ લેવા છે, તો તમે ધારો કે ઘરમાં રજૂઆત કરશો કે ભાઈ મારે નવા શૂઝ લેવા છે, તો એના માટે ઘરમાંથી તમને એવું કહેવામાં આવે કે ભાઈ આપણે તારો બર્થડે આવશે ને ત્યારે શૂઝ લઈ દઈશું, બરાબર. તો જ્યાં સુધી તમારો બર્થડે નથી આવતો અથવા એ દિવસ નથી આવતો ત્યાં સુધી તમને દરરોજને માટે કદાચ સપનામાં પણ શૂઝ આવે, બરાબર. અથવા સાયકલ લેવી હોય તો સપનામાં પણ એ આવે, નવા કપડાં લેવા હોય તો સપનામાં પણ એ આવે, અથવા સતત એના જ વિચારો આવે. પણ એક વખત તમે સાયકલ અથવા શૂઝ અથવા નવા કપડાની ખરીદી કરી લ્યો છો, બરાબર, અને એના 5-15 દી જાય અથવા તો અઠવાડિયું જાય એ પછી તમને એ પ્રાપ્ત કર્યાનો એટલો આનંદ નહીં હોય કે જેટલો એ મેળવા પહેલાં આનંદ હતો. એટલે અહીંયા એવું કીધું છે કે સૌથી વધારે સંતોષ આપણને કોઈ વસ્તુ મેળવી લેવાથી નથી મળતો, પરંતુ એના માટે કામ કરવાથી મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમિનિટી, માનવજાત જો સૌથી મોટા પડકારનો સામનો કરી રહી હોય તો એઝ વી પ્રોસીડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, જેમ જેમ આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના એજ એટલે યુગમાં, પ્રોસીડ એટલે આગળ વધવું, જેમ જેમ આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં આગળ વધશું ત્યારે માનવજાત સૌથી મોટો પડકારનો સામનો કરશે કે ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ, કે આપણે તેનો આપણા માટે અર્થપૂર્ણ ઉપયોગ કરીએ છીએ કે નથી કરતા, બરાબર. તે આપણા માટે સૌથી મોટો પડકાર હશે. તો મિત્રો આ વાત હતી ઓટોફેબ ટેકનોલોજી પાઠની. આ પાઠ જે છે એને તમારે 2 થી 3 વખત અથવા એનાથી પણ વધુ વખત ફરીથી સમજવો પડશે, એનું ગુજરાતી સાંભળવું પડશે અને ગુજરાતી કરવું પડશે, બરાબર. ફરી પાછા આપણે મળીશું એક નવા યુનિટ સાથે, એક નવા પાઠ સાથે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, સલામત રહો. વંદે માતરમ.